નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર સર્કિટ હાઉસ ખાતે દસાડા લખતરના ધારાસભ્ય પીકે પરમારની ઉપસ્થિતિમાં લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં લખતર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા વિવિધ સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સાકર શાહપુર રોડ ઉપર વચ્ચે નવા કોઝવે બનાવવા, તલસાણા ગામે બાયપાસ નવો રોડ બનાવી આપવો, ભાલાડા ગામે શક્તિ માતાજી મંદિર પાસે વીજ પોલ બદલાવવો, લખતર અન્નપૂર્ણા હોટેલની આજુબાજુ જીઆઈડીસી વિસ્તારમાં વારંવાર વીજ પાવર બંધ થતા નવું ફીડર અથવા અલગથી નવી સ્વિચ આપવા, સુરેન્દ્રનગર ઢાંકી રૂટની એસટી બસનો સમયનો ફેરફાર કરવો અને બસને કારેલા રૂટ લંબાવવી, લીલાપુર ગ્રામ પંચાયતના વિકાસના કામો મંજૂર કરવા, લીલાપુર નજીક ઉમઈ નદી ઉપર વેન્ટેડ કોઝવેનું કામ બાબત, લખતર મોક્ષધામની અંદર ગ્રાન્ટ ફાળવવી જેવા અનેક સમસ્યાઓને લગત અરજદારો દ્વારા પોતાના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય પીકે પરમાર દ્વારા પ્રશ્નને લગત સંબંધિત અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી સમસ્યાઓના ઉકેલ લાવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી। લોકસંપર્ક કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, આઈસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજ વાઢેર, તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા તથા ઘનશ્યામભાઈ થળોદા, કારોબારી ચેરમેન અજયસિંહ રાણા સહિત જિલ્લા અને તાલુકા ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।